એબીવીપી દ્વારા આજે ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે નવસારીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા રોડ પર બેસી જીકાસ પોર્ટલનો વિરોધ કરવામાં આવ્યો હતો। એબીવીપી દ્વારા આજે ગુજરાતભરમાં યુનિવર્સિટી અને કોલેજોની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। જીકાસ પોર્ટલ પર પડતી સમસ્યાઓને પગલે આજે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે નવસારીના ગારડા પાસે એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જીકાસ પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિશ્ચિતતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। એબીવીપીના વિદ્યાર્થીઓએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે તાત્કાલિક જ એબીવીપીના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। એબીવીપી કાર્યકર્તા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસને લઈને ગુજરાત પ્રદેશ દ્વારા આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આંદોલન કરવામાં આવી રહ્યું છે કે જીકાસ કે જે વિદ્યાર્થીઓની સાનુકૂળતા માટે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેના માટેની પ્રક્રિયા બનાવવામાં આવી હતી, પણ તેનાથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓના મેરિટ ડાઉન નથી જઈ રહ્યા। ગયા વર્ષે 31 રાઉન્ડ મેરિટ થવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન નથી થયા। તેને લઈને વિદ્યાર્થી પરિષદ જીકાસના સર્ક્યુલર બહાર પડવા પહેલા જ આ વખતે આંદોલન કરી રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યું છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઇન્વોલ્વ કરવામાં આવે, જેથી કરીને ગ્રાન્ટેડ સીટો ખાલી ના રહે અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘર ના ભરાય, વિદ્યાર્થીઓને મોંઘી ફીઓ ના ભરવી પડે, એના માટે જ આ માંગ કરવામાં આવી રહી છે। અને વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર રહેલી ખામીઓ કે જે મેરિટ સિસ્ટમ વેરિફિકેશન રાઉન્ડને લયેલી ખામીઓ પણ સુધારવામાં આવે અને આગામી સમયમાં જો સરકાર દ્વારા આ જીકાસને સુધારવામાં નહીં આવે, પ્રાઇવેટ યુનિવર્સિટીને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થી પરિષદ દરેક નગરમાં, દરેક શહેરમાં, દરેક તાલુકા સ્તરે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર પ્રશાસનની રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।